દેગામ તાલુકા એજ્યુકેશન સોસાયટી સંચાલિત જે કોલેજ આવેલી છે એટલે કે MB કોલેજ ઓફ કોમર્સ અને CGMNL લાલજી આર્ટ્સ કોલેજ દેગામ એની અંદર આજથી 8 મહિના પહેલાં એ ભરતીની જાહેરાત કરવામાં આવેલી હતી. લગભગ આ જે ભરતી છે એ 27 ઓક્ટોબર 2025ના રોજ જાહેર કરવામાં આવેલી હતી અને આ જે ભરતી જાહેર થઈ તેમાં જે નિયમો જે છે એ નીતિ નિયમોનો ક્યાંક ને ક્યાંક ઉલારીઓ એ કરવામાં આવેલું એવું સ્પષ્ટપણે દેખાઈ રહ્યું છે. કેમ? કારણ કે આમાં ભરતીમાં એવું બહુ સ્પષ્ટપણે લખવામાં આવ્યું છે કે અરજીના નિયત નમૂના પ્રમાણે તમારે ફોર્મ ભરવાનું રહેશે. ત્યારબાદ નિયત સમય મર્યાદા બાદ આવેલ અરજીઓ એ આપોઆપ રદ ગણાશે. દિન 10ની અંદર તમારે અરજીઓ કરી દેવી. તો અમારી પાસે એવા ઘણા બધા ફોર્મ આવેલા છે કે આ જે ફોર્મ છે એ નિયત 10ની અંદર ભરાયેલા નથી અને આ જે ફોર્મ છે એ ફોર્મ જે છે એમાં પણ ક્યાંક ને ક્યાંક વિસંગતતાઓ જોવા મળી રહી છે. ઘણા બધા જે ફોર્મ છે એ હેન્ડ રિટન ભરેલા છે. જોવા જઈએ તો આની તપાસ થવી ખૂબ જરૂરી છે. અમે ગુજરાત રાજ્ય સરકારના માનનીય મુખ્યમંત્રી, માનનીય શિક્ષણ મંત્રી અને ઉચ્ચ શિક્ષણ કમિશનર કચેરીને કહેવા માંગીએ છીએ કે તાત્કાલિક ધોરણે આ ભરતીની તપાસ કરવામાં આવે. જે નીતિ નિયમોનો ઉલાર્યો કરી અને આ જે ફોર્મ ભરવાની ઘટના હોય, દિન 10ની અંદર ફોર્મ સબમિટ કરવાની ઘટના હોય કે ગૌણ સેવા પસંદગી મંડળના નિયમ અંતર્ગત પરીક્ષા લેવાની બાબત હોય, એ તમામ બાબતોનો ક્યાંક ને ક્યાંક ઉલાર્યો કરવામાં આવ્યો છે. તો આની અંદર અમે નિષ્પક્ષ તપાસની માંગણી કરીએ છીએ. અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે.